સેકન્ડ ચેપ્ટર જગતની મૂલ્યવાન વસ્તુ. એક કુંભારની એક દીકરી હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેને બધા મજાકમાં દોડડાઈ કહીને ચીડવતા, પણ એ ક્યારેક ચીડાતી નહોતી. તે હસમુખી હતી. તે હંમેશા હસતી રહેતી. એક કુંભારની દીકરી હતી. તે ખૂબ જ બુદ્ધિશાળી હતી અને તેને મજાકમાં લોકો શું કહેતા હતા? દોડડાઈ કહેતા હતા, પણ તે હસમુખી હતી. એક દિવસ રાજાની સભા મળી. તેમાં કેટલાક નગરજનો અને વિદ્વાનો ભેગા થયા હતા. કુંભાર પણ પોતાની દીકરી સાથે સભામાં હાજર હતો. રાજાની સભામાં વિવાદ થયો. શ્રેષ્ઠ કોણ, ધનવાન કે વિદ્વાન? કોઈએ કહ્યું ધનવાન શ્રેષ્ઠ, કોઈએ કહ્યું વિદ્વાન શ્રેષ્ઠ. આ સાંભળી કુંભારની દીકરી ઊભી થઈ. તેણે વિનમ્રતાથી રાજા પાસે બોલવાની પરવાનગી માંગી. રાજાએ પરવાનગી આપી. પરવાનગી મળતા કુંભારની દીકરીએ કહ્યું, મહારાજ, કોઈ કોઈની અપેક્ષાએ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી. બંને શ્રેષ્ઠ જ છે, એટલે કે બંને પોતાની રીતે સરખા જ છે. ધનવાન વ્યક્તિ લોકોનું કલ્યાણ કરે છે અને વિદ્વાન પણ લોકોનું કલ્યાણ કરે છે. આનો અર્થ શું થયો? કુંભારની દીકરી સાંભળતી હતી. વિનમ્રતાથી રાજા પાસે તેણે બોલવાની પરવાનગી માંગી. તેણે કુંભારની દીકરીએ કહ્યું, મહારાજ, કોઈની અપેક્ષા એટલે આશા શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી, મતલબ ઊંચી અને નીચી નથી. બંને સરખા જ છે. ધનવાન વ્યક્તિ લોકોનું કલ્યાણ કરે છે અને વિદ્વાન પણ લોકોનું કલ્યાણ કરે છે. આગળ કુંભારની દીકરીનો ઉત્તર સાંભળી રાજા ખૂબ ખુશ થયા. તેમણે તો દીકરીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, બેટા, તારા ઉત્તરથી હું પ્રસન્ન થયો છું. કાલથી તું દરરોજ રાજસભામાં આવજે. આ સાંભળીને કુંભારની દીકરીને રાજા ખૂબ ખુશ થઈ ગયા કુંભારની દીકરીથી, અને કુંભારની દીકરીને રોજ રાજસભામાં બોલાવવાની પરવાનગી આપી. પ્રધાનને આ ગમ્યું નહીં. તેણે રાજાની કાનભમરણી કરવાનું શરૂ કર્યું. મહારાજ, કુંભારની દીકરી ચતુર છે, પણ કોઈએ તેને શીખવાડ્યું હોય તેવું તે બોલે છે. શું આપને એવું લાગતું નથી? આમ કરીને તેને રાજસભાને અપમાનિત કરવાનો તો ઈરાદો નથી ને? રાજાએ થોડી વાર વિચાર કર્યો અને પછી બોલ્યો, આના માટે તમને કોઈ ઉપાય સૂઝે છે ખરો? રાજાની કાનભમરણી કોણ કરવા લાગ્યું? પ્રધાન કરવા લાગ્યો. પ્રધાનને તે ગમતું ન હતું કે તેની છોકરી વિશે રાજા તારીફ કરતા હતા. પ્રધાને કહ્યું, હા મહારાજ, આપણે તેને એક પ્રશ્ન પૂછીએ. તેનો ઉત્તર તે આપી જ નહીં શકે, તેથી તે રાજસભામાં આપોઆપ જ આવતી બંધ થઈ જશે. પ્રધાને શું કાનભમરણી કરી? મહારાજના કાનમાં કહ્યું. મહારાજને શું કહ્યું? કે રાજસભામાં આપણે તેને એક પ્રશ્ન પૂછીએ, તેથી રાજસભામાં તે આવતી બંધ થઈ જશે. રાજાએ પ્રધાનને સંમતિ આપી. બીજા દિવસે રાજસભામાં કુંભારની દીકરીને પ્રશ્ન પૂછ્યો એવું નક્કી થયું. બીજા દિવસે રાજસભા મળી. સૌ પોતપોતાના સ્થાને બેઠા. કુંભારની દીકરી પણ આવી અને તેના સ્થાને બેઠી. રાજાએ કહ્યું, દીકરી, તને એક પ્રશ્ન પૂછવા છે, તારે તેનો સાચો ઉત્તર આપવાનો છે. અમારા ખજાનામાં હીરા, મોતી, પોખરાજ, નીલમ, માણેક વગેરે અનેક પ્રકારના રત્નો છે. શું તું કહી શકીશ કે અમારા આ ખજાનાનું મૂલ્ય કેટલું? કુંભારની દીકરી હવે ખબર પડી કે તેની કસોટી કરવા માટે તેને પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેને પિતાજી તેની પાસે રાજસભામાં બેઠા હતા. તેણે પિતાજીના કાનમાં કહ્યું. પિતાજી ઊભા થયા અને બહાર ગયા. થોડી વાર પછી તેના પિતાજી પાછા આવ્યા. તેમના હાથમાં એક થાળી હતી. તેના ઉપર એક રૂમાલ ઢાંકેલો હતો. તેમણે તે થાળીમાં રાજાની સામે મૂકી. કુંભારની દીકરી બોલી, મહારાજ, થાળી પરનો રૂમાલ દૂર કર્યો. આ થાળીમાં જ પ્રશ્નનો સાચો ઉત્તર છે. હવે આગળ રાજાએ રૂમાલ દૂર કર્યો. થાળીમાં જુવારનો એક દાણો, કપાસનું એક જીવડું, માટીનું એક ઢેફું, કપાસનું એક જીવડું, માટીનું એક ઢેફું અને વાટકીમાં પાણી હતું. રાજાને કંઈ સમજાયું નહીં. તેમણે પૂછ્યું, આ શું છે? શું તે કહેવા માંગે છે? કુંભારની દીકરી બોલી, મહારાજ, જે વસ્તુ ઉપયોગી હોય તેની જ કિંમત હોય છે. જુવારનો દાણો એટલે અનાજ. અનાજ સિવાય માણસ જીવી શકતો નથી, એટલે જ અનાજ મૂલ્યવાન છે. બીજું છે માટીનું ઢેફું. માટી ન હોય તો અનાજ ઉગી શકે નહીં. ત્રીજું મૂલ્યવાન છે પાણી. પાણી ન હોય તો અનાજ પણ પાકે નહીં. ચોથું મૂલ્યવાન છે કપાસનું જીવડું. કાપડ બનાવવા કપાસ જોઈએ. કાપડ સિવાય આપણને ગરમી, ઠંડીથી રક્ષણ મળી શકે નહીં. આ સિવાય હવા અને સૂર્ય પણ એટલા જ મૂલ્યવાન છે. આ 6 વસ્તુઓ સિવાયનું જીવન શક્ય નથી. કુંભારની દીકરીએ આગળ કહ્યું, આપના ખજાનામાં હીરા, મોતી, પોખરાજ, માણેક બધું જ છે, પરંતુ તે સિવાય પણ માણસ જીવી શકે ખરો? એટલે તે બહુ ઉપયોગી કહી શકાય નહીં. આ બધા રત્નો ખાલી શોભા માટેના છે.
જીવવા માટે તને કોઈની જ જરૂર નથી, એટલે જ તેનું મૂલ્ય કંઈ જ નથી. કુંભારની દીકરીનો ઉત્તર સાંભળી રાજસભામાં બધા જ લોકો તેની વાહ કરી રાજા પર પ્રસન્ન થયા. તેમણે કુંભારની દીકરીને પોતાના ગળામાં સોનાનો હાર ભેટ આપી અને તેને શાબાશી પણ આપી. હવે આપણે શીખીએ શબ્દાર્થ. બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ, દોડદાઈ, ઓવરવાઇઝ, ચીડવવું, ટુ ટીઝ, હસમુખી, સ્માઇલિંગ, વિવાદ, આર્ગ્યુમેન્ટ, શ્રેષ્ઠ, ગ્રેટ, સુપરિયર, પરવાનગી, પરમિશન, અપમાનિત કરવું, ટુ ઇન્સલ્ટ, ઈરાદો, ઇન્વેન્શન, ઉપાય, પ્લાન, ખજાનો, ટ્રેસર, મૂલ્ય, વેલ્યુ, કાનમાં કહેવું, ટુ વિસ્પર, ઢાંકેલું, કવર્ડ, ઢેફું, કોલ્ડ, કપાસનું જીવડું, પોડ ઓફ કોટન, અનાજ, કોન, શાબાશી, કોંગ્રેચ્યુલેશન, ગળાનો હાર, નેકલેસ. રૂઢિપ્રયોગ. કાન ભમરણી કરવી, પોઈઝનિંગ ધ ઇયર, મિસલીડિંગ બાય ટેલિંગ ફેલ્સ થિંગ, વાવા કરવી, ટુ પ્રેઝ. હવે આપણે આગળ વધીએ. એક્સરસાઇઝ. સ્વાધ્યાય છે. પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં કહીએ. કુંભારની દીકરીને બધા લોકો મજાકમાં શું કહેતા? કુંભારની દીકરીને બધા લોકો મજાકમાં દોડદાઈ કહેતા. રાજસભામાં શું વિવાદ થયો? રાજસભામાં વિવાદ થયો કે ધનવાન શ્રેષ્ઠ કે વિદ્વાન. રાજાની કાનવણી કરવાનું કોણે શરૂ કર્યું? રાજાની કાનવણી કરવાનું પ્રધાને શરૂ કર્યું. કુંભારના હાથમાં શું હતું? કુંભારના હાથમાં એક થાળી હતી, તેના ઉપર એક રૂમાલથી ઢાંકેલો હતો. રાજાએ પ્રસન્ન થઈ કુંભારની દીકરીને ભેટમાં શું આપ્યું? રાજાએ પ્રસન્ન થઈ કુંભારની દીકરીને ભેટમાં પોતાના ગળાનો સોનાનો હાર આપ્યો. સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર આપો. શ્રેષ્ઠ કોણ છે? ધનવાન છે કે વિદ્વાન? આ પ્રશ્નનો કુંભારની દીકરીનો ઉત્તર આપ્યો. સો ઉત્તર આપ્યો. ધનવાન શ્રેષ્ઠ કે વિદ્વાન શ્રેષ્ઠ નો કુંભારની દીકરીએ ઉત્તર આપ્યો. મહારાજ, કોઈની અપેક્ષા એ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી, બંને શ્રેષ્ઠ છે. એટલે પોતાની રીતે જ સરખા જ છે. ધનવાન લોકોનું કલ્યાણ કરે છે અને વિદ્વાન પણ લોકોનું કલ્યાણ કરે છે. બીજો નંબર. કુંભારની દીકરીની કસોટી કરવા માટે રાજાએ બીજા દિવસે તેને શું પ્રશ્ન પૂછ્યો? દીકરી, અમારા ખજાનામાં હીરા, મોતી, પોખરાજ, નીલમ, માણેક વગેરે અનેક પ્રકારના રત્નો છે. અમારું આ ખજાનાનું મૂલ્ય કેટલું? ત્રીજો સવાલ. કુંભારની દીકરીની દ્રષ્ટિએ કઈ વસ્તુ મૂલ્યવાન છે તે વિસ્તારથી લખો. જવાબ. કુંભારની દીકરીની દ્રષ્ટિએ જ વસ્તુ ઉપયોગી હોય છે, તેની જ કિંમત હોય છે. જુવારના દાણો એટલે અનાજ. અનાજ સિવાય માણસ જીવી શકતો નથી, એટલે જ અનાજ મૂલ્યવાન છે. માટી ન હોય તો અનાજ ઉગી શકે નહીં. માટી મૂલ્યવાન છે. પાણી ન હોય તો અનાજ પાકે નહીં, તો પાણી મૂલ્યવાન છે. કપાસ ન હોય તો કાપડ ન બને. આપણને ગરમી ઠંડીથી રક્ષણ મળે, માટે કપાસ મૂલ્યવાન છે. હવા અને સૂર્ય એ પણ એટલા જ મૂલ્યવાન છે. કોણ બોલે કોને કહે? મહારાજ, કોઈની અપેક્ષા એ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી. કુંભારની દીકરી બોલે છે અને રાજાને કહે છે, બેટા, તારા ઉત્તરથી હું પ્રસન્ન થયો. રાજા બોલે છે, દીકરીને કહે છે, આના માટે તમને કોઈ ઉપાય સૂઝે છે ખરો? રાજા બોલે છે અને પ્રધાનને કહે છે, મહારાજ, જે વસ્તુ ઉપયોગી હોય તેની જ કિંમત હોય છે. દીકરી બોલે છે અને રાજાને કહે છે, તમારા મતે જગતની કોઈ મૂલ્યવાન વસ્તુ કઈ છે તે લખો અને તેને વર્ગમાં ચર્ચા કરો. યોમિટ છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કુંભારની દીકરીને બધા મજાકમાં દોડદાઈ કહેતા. લાડુ, દોડદાઈ. પ્રધાને રાજાની કાનભંભેરણી કરી. થાળીમાં જુવારનો એક દાણો હતો. જે વસ્તુ ઉપયોગી હોય છે તેની જ કિંમત હોય છે. રૂઢિપ્રયોગ. વાક્યમાં પ્રયોગ કરો. કાન ભંભેરણી કરવી. મારી મમ્મીને મારા મિત્રએ મારા વિશે કાન ભંભેરણી કરી. વાહ કરવી, પ્રશંસા કરવી. મારા શિક્ષકે મારા વર્ગમાં મારી વાહ કરી. સાચી જોડણી શોધીને લખો. આમાં આવશે વિદ્વાન, બુદ્ધિશાળી, કુંભાર, મૂલ્યવાન. સમાનાર્થી પર્યાય લખો. બુદ્ધિશાળી, હોશિયાર, પ્રસન્ન, ખુશ, કસોટી, પરીક્ષા, પરવાનગી, મંજૂરી, મૂલ્યવાન, કિંમતી, ભેટ, બક્ષિસ અને ઉપહાર. વિરુદ્ધાર્થી શબ્દ. શ્રેષ્ઠ, કનિષ્ઠ, અપમાનિત, માનિત, ગરમી, ઠંડી, વિનમ્ર, ઉગ્ર, ઉપયોગી, બિનઉપયોગી, પ્રશ્ન, ઉત્તર. અંગ્રેજી શબ્દોનો ગુજરાતી ભાષામાં અર્થ આપો. ઇન્ટેલિજન્ટ, હોશિયાર, ઇન્ટેન્શન, ઈરાદો, કોટન, કપાસ, વેલ્યુ, કિંમત, ટ્રેઝર, ખજાના, પરમિશન, પરવાનગી. કાળ ઓળખીને વાક્યની સામે લખો. રાજા ખૂબ ખુશ થયા. ભૂતકાળ. તે રાજસભામાં આવતી આપોઆપ જ બંધ થઈ જશે. ભવિષ્યકાળ. આ શું છે? વર્તમાનકાળ. અનાજ મૂલ્યવાન છે. વર્તમાનકાળ. રાજાએ રૂમાલ દૂર કર્યો. ભૂતકાળ. હવે આપણે જોઈએ ચિત્ર વાર્તા. આ ચિત્ર પરથી વાર્તા લખો.
આ શહેરનો રાજમાર્ગ છે, તેનો એક ફ્લાયઓવર છે, તેની એક બાજુએ બહુમાળી ઇમારતો છે, રસ્તાની વચ્ચે 2 થાંભલા છે, રસ્તાની વચ્ચે વૃક્ષો અને બાકડા છે, વાહનોની અવરજવર થાય છે. આ ગામડાનું દ્રશ્ય છે. ગામ વર્ગની તળેટીમાં છે અને રસ્તામાં બંને બાજુએ કારણ મકાનો અને વૃક્ષો છે. પર્વત પર એક મંદિર છે. રસ્તાની એક બાજુએ દૂર કર્યું અને વડ નીચે છોકરા રમે છે. રસ્તા પર એક ગાડું બહુ છે અને સાયકલ પણ પસાર થઈ રહ્યા છે. નેક્સ્ટ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો.